ગુજરાતભરના એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની સેવા સતત ચોથા દિવસે ખોરવાતા હજારો મુસાફરો અટવાયા છે. સ્ટાફની અછતનું કારણ આગળ ધરીને ઇન્ડિગો દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતથી ઓપરેટ થતી અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવતા મુસાફરોની ધીરજ ખૂટી ગઈ છે. અમદાવાદ એરપોર્ટ પર રોષે ભરાયેલા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો અને ઇન્ડિગો ચોર છે, મુર્દાબાદના નારા લગાવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો અને એરલાઇન સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા હતા. મુસાફરોનો આક્ષેપ છે કે એરલાઇન્સ દ્વારા તેમને સમયસર યોગ્ય માહિતી આપવામાં નથી આવતી. અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટમાં ખૂબ મોટા પ્રમાણમાં ડીલે અને કેન્સલેશન થઈ રહ્યું છે. આજે 5 ડિસેમ્બરના રોજ બપોરે 4 વાગ્યા સુધી કુલ 86 નિર્ધારિત ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ રદ થયેલી ફ્લાઇટ્સમાં 50 ડિપાર્ચર એટલે કે અમદાવાદથી જતી અને 36 અરાઇવલ એટલે કે અમદાવાદ આવતી ફ્લાઇટનો સમાવેશ થાય છે. રાત્રે 12 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધીમાં આ તમામ ઉડાનો રદ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. છેલ્લા 4 દિવસથી ઇન્ડિગો એરલાઇન્સમાં ચાલી રહેલી કટોકટીના કારણે સમગ્ર રાજ્યનું વિમાન વ્યવહારનું શેડ્યુલ વેરવિખેર થઈ ગયું છે. અમદાવાદ એરપોર્ટ પર 12 કલાકથી ફ્લાઇટની રાહ જોઈને બેઠેલા મુસાફરોને છેલ્લી ઘડીએ ફ્લાઇટ કેન્સલ કે ડીલે થયાના સમાચાર મળતા સ્થિતિ તંગ બની હતી. ખાસ કરીને વડોદરાથી મુંબઈ, દિલ્હી, પુણે અને ગોવા જતી 4 મુખ્ય ફ્લાઇટ રદ કરાતા મુસાફરો રજળી પડ્યા હતા. સૌરાષ્ટ્રના રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ સ્થિતિ અત્યંત ખરાબ છે. અહીંથી ઇન્ડિગોની કુલ 8 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે, જેમાં મુંબઈની 3, દિલ્હીની 2 તથા હૈદરાબાદ, બેંગ્લોર અને ગોવાની એક ફ્લાઇટનો સમાવેશ થાય છે. બીજી તરફ સુરતમાં પણ સવારે હૈદરાબાદથી આવતી ફ્લાઇટ રદ કરાઈ હતી અને એકને ડાયવર્ટ કરવી પડી હતી. તો બીજી તરફ સુરત એરપોર્ટ પર બપોર બાદ બેંગ્લોર, જયપુર, ગોવા અને કોલકાતાથી આવતી ફ્લાઇટનું કોઈ ઠેકાણું ન હોવાથી રિટર્ન ફ્લાઇટના શેડ્યુલ પણ ખોરવાયા છે. અમદાવાદથી ઉપડતી અનેક મહત્વની ફ્લાઇટ રદ થવાને કારણે બિઝનેસ ટ્રાવેલર્સ અને પ્રવાસીઓને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. રદ થયેલી ફ્લાઇટ્સ ઉપરાંત અનેક ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટ્સ કલાકો સુધી મોડી પડી હતી. આમ સ્ટાફની અછતને કારણે સર્જાયેલી અવ્યવસ્થા ક્યારે થાળે પડશે તે અંગે એરલાઇન્સ દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી, જેના કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.